धाम की जय। सद्गुरु श्री हरिचंद्र देवाचार्य महाराज की जय। सत्य साहिब, सत्य साहिब, सत्य। આજે બીજાપુર તાલુકાના કુકરવાડા ગામે ચૈત્ર સુદ પૂનમ ઉપાસના કથા સત્સંગ દ્વારા આપણે ઉજવી રહ્યા છીએ। દર પૂનમ આપણે ઉજવી રહ્યા છીએ। આજની પૂનમના દાતા શ્રી પટેલ વિનોભાઈ પટેલદાસ મૂળ વતન કુકરવાડા પણ હાલ રહે છે અમદાવાદ। એમના તરફથી આજની પૂનમ ઉજવાઈ રહી છે। દર પૂનમના આપણા કોઈના કોઈ દાતા હોય જ છે અને કથાકાર તરીકે પણ આજનો મારું ભાગ્ય અહીંયા કુકરવાડા પ્રાપ્ત થયું। તો આવા પૂનમના યજમાન પટેલ વિનોદભાઈ પટેલદાસ પરિવાર એમની ભાવનાથી આયોજન થયેલું છે અને આવો ભાવ એમને કાયમ માટે જાગૃત રહે અને પરમ ગુરુમય બની રહે, પરમ ગુરુ એમને સુખી રાખે, સમૃદ્ધ રાખે એવી આપણે બધાએ પરમ ગુરુને પ્રાર્થના કરીએ। સત્ય સાહેબ। તો આ બધા કાર્યક્રમો શા માટે? પૂનમ આપણે ઉજવીએ છીએ, ઉપાસના કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, આ બધું શા માટે? તો ઉપાસના કરવાથી તો આપણને બે પ્રકારના લાભ। એમાં પરમ ગુરુની ઉપાસના કરીએ તો વૈભવી સુખ, સારું કર્મ બને અને વૈભવી સુખ આપણને પ્રાપ્ત થાય અને સાથે સાથે અખંડ સુખ પ્રાપ્ત થાય। કેમ કે પરમ ગુરુની ઉપાસના કરવાથી જે કોઈ આપણે પરમ ગુરુની આરતી કરીએ, પૂજા કરીએ, નૈવેદ્ય ચડાવીએ, ધન અર્પણ કરીએ, જે કઈ આપણે ક્રિયા કરશું એ બધું કૈવલ કરતા ન પહોંચશે। જો સમજ્યો શબ્દો પછી કોરોના આવન 5 લાખ ડોક્ટર મૂકવાના કે તો પોતા 10 મૂકવા તૈયાર, પણ 15,000 રૂપિયા પૂનમ લખાવી હોય ને તો કે ના મારી શક્તિ નહીં। જોજો ધ્યાનમાં રાખજો, પરમ ગુરુને જે કઈ અર્પણ કરીશું એ બધું કૈવલ કરતા ને પહોંચશે અને બીજા બધા દેવી દેવતાઓ ઈશ્વરીય અવતારોની પાછળ વાપરશો એમાંનું કશું એ કૈવલ કરતા ને પહોંચતું નથી। પણ આટલી આપણને સમજ નથી, નહીતર આવું મોટું કુકરવાડા ગામ હોય ને આટલા બધા ધન સંપત્તિથી, વૈભવથી, પરમ ગુરુની કૃપાથી સુખી અને સમૃદ્ધ હોય તો દરેક પૂનમ એક પૂનમ આજીવન લઈ લો, કોઈ હું જીવી ત્યાં સુધી એક પૂનમ તો ચોક્કસ આપીશ જ। જો અમારા હીરપુરામાં 9 બીજો આજીવન થઈ ગઈ, એક મઈ બીજ, હવે બાકી રહી 2, તો 2 તો ગમે તે દાતા મળી જાય। હાથીપુરામાં 6 થી 7 કે 8 પૂનમો આજીવન છે। તો વિચાર કરો, કોઈ કુકરવાડામાં કેમ નહીં, બિલોદરામાં બીજો આજીવન કેમ નહીં? કોઈ વસ્તુ અશક્ય નથી, આપણા મનને સમજાવવાનું છે। અને આપણે બધાને ખબર છે કે જ્યારે આવ્યા ત્યારે બંધ મુઠ્ઠી આવ્યા અને જઈશું ત્યારે બધું અહીંના પડી રહેવાનું। પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે આપણા હાથે, આપણા જીવતો જીવ, આપણે જે કઈ ક્રિયા કરી એ જ આપણી સાથે।
એટલે યાદ રાખો, સમજણના ઘરમાં આવો. કાકા આપણા બાળકો હોય, ઘેર રહેતા હોય ને જે સત્સંગમાં ના આવતા હોય, ગ્રંથનો અભ્યાસ ના કરતા હોય, એને આ બધી ખબર ના હોય. એટલે દેખાદેખી ગમે તે આપણું ધન છે ગમે તેવો વેડફી ના. પરમ ગુરુને અર્પણ કરેલું જે ધન છે એ ધન ચોક્કસ કૈવલ કરતાને પહોંચે છે. ચાહે કુકરવાળા પરમ ગુરુને અર્પણ કરવા હાથીપુરા કરો, હીરપુરા કરો, ગુરુગાદીમાં કરો. મારા કપડવંતી જોડે ફતેપુરા ગામ છે, ત્યાંથી ભક્તો આવ્યા છે. હું ત્યાં એક રાત રોકાયેલો. સરસ મંદિર બની રહ્યું છે. લગભગ 25 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો અને થોડું ઘણું હજુ ખૂટ હશે. ગુરુજીની આજ્ઞા અનુસાર ગુરુજીએ કૈવલ જ્ઞાનોદયની અંદર પણ આપ્યું છે કે ભાઈ કપડવંજની જોડે ફતેપુરા ગામ છે, તો ત્યાં પણ આ પરમ ગુરુનું મંદિર જો બનતું હોય તો આપણું પોતાનું જ પરમ ગુરુનું જ મંદિર બને છે એવા ભાવથી. પછી તેઓ મારા ગામમાં હું દાન આપું, બીજાને આપું એવું વિચારવાનું નહીં. ગમે તે તમે દાન લખાવશો, કંઈક આપશો, એ બધું પરમ ગુરુઓને અર્પણ આપણે કરીએ છીએ અને પરમ ગુરુને જે અર્પણ કરશું એ બધું કૈવલ કરતાને પહોંચશે. યાદ રાખજો. ઘણા લોકો ત્યાં માટે જે કાયમ આપે છે એ જ આપ કરે છે, એ જ બેસવાય છે. અને બાકી અમુક લોકો તો આપતા જ નથી. પણ વિચારતા જુદી વિચારે કે જે કાયમ માટે ધાર્મિક વિભાગમાં દાન આપે છે એને કોઈ દાડે પૈસા ખૂટતો નથી. એક ગમલો દાણો તમે વાવો એટલે 60 દોડા પાક, મણ જો વાવો તો 60 મણ પાક ને. જેમ અહીંયા પણ જેટલું વાવેતર કોઈના કોઈ નિમિત્તે, ચાહે મંદિર બનતું હોય, ચાહે પૂનમ ઉજવાતી હોય, ચાહે બીજ હોય, ચાહે લઘુ પારાયણ કરાવો, ગમે તે ક્રિયા કરાવો, એ નિમિત્તે જે કઈ પરમ ગુરુનો તન મન ધન જે અર્પણ કરશું એ બધું કૈવલ કરતાને પહોંચે છે. એટલે જેટલું અર્પણ કર્યું છે એટલું જ આપણી સાથે આવશે. પછી કરોડ રૂપિયા ભેગા કર્યા હોય ને તમારા હાંગાથી લઈ જવા હોય તો જેટલા એમાંથી તમે દાન પુણ્યમાં વાપરશો એટલા જ સાથે આવશે. બીજા બાકીના બધા અહીંયા પડ્યા રહેશે. બસ આટલી સમજ મેળવવાની. સમજણના ઘરમાં આવો, બાળકોને સમજાવો. હું તમને ગેરંટી આપું છું કે પરમ ગુરુને જે અર્પણ કરશો એનાથી લાખો ગણું થઈને પાછું આવશે. મારા 20 વર્ષના અનુભવમાં તમને કહું. પરમ ગુરુના શરણમાં આવ્યા પછી પરમ ગુરુ આપણું કશું બાકી રાખતા નથી. ચાહે આર્થિક બાબત હોય, સાંસારિક બાબત હોય, ધાર્મિક બાબત હોય, કોઈ પણ બાબત હોય, પરમ ગુરુ આપણું બધું જ કાર્ય પૂરું કરતા હોય છે. તો ઘણા લોકો પ્રતિવાદી પ્રશ્નો પણ કરતા હોય કે તાર બીજા બધા દેવી દેવતાઓનો અમે ભજન કરીએ છીએ તો એનાથી શું ફળ મળે? હા, ફળ મળે, પણ માત્ર સારું કર્મ બને. સારું કર્મ બને એમાં વૈભવી સુખ મળે, પૈસા મળે, ધંધો સારો ચાલે, નોકરી ચાલે, બેંક બેલેન્સ થાય. પણ એમાં પરમ ગુરુ કહી રહ્યા છે કે એ તો તમને લાખો ગણો આપું છું. બીજા બધાની ઉપાસના કરવાથી એક ગણું મળે અને પરમ ગુરુની ઉપાસના કરવાથી લાખો ગણું મળે છે વૈભવી સુખો. અને સાથે સાથે અખંડ સુખ તો ખરું જ, કારણ કે આ જ જન્મે પરમ ગુરુ આપણો બધોય કર્મ માફ કરે છે. અને બધોય કર્મ જે અંશનો માફ થાય એ અંશ કરતા ધામમાં ચોક્કસ પહોંચી જાય. બાકી બીજી બધી ઉપાસનાઓ કરશો તો સારું કર્મ થશે. બધા દેવો પૂજનીય ખરા, વંદનીય ખરા, પણ બીજી ઉપાસનાઓ કરવાથી આપણને વૈભવી સુખ મળશે, અખંડ સુખ નહીં મળે. આટલું યાદ રાખો. એટલે વૈભવી સુખ માટે ભલે દેવી દેવતાની ઉપાસનાઓ આપણે કરતા હોઈએ, પણ પરમ ગુરુની ઉપાસના કરશું તો અનેક ગણો લાભ, વૈભવી સુખે અનેક ગણો અને સાથે સાથે અખંડ સુખ. જ્યારે બીજી બધી ઉપાસનાઓ કરવાથી વૈભવી સુખ મળશે, શરીર સત્યો સુધી આપણે સુખ ભોગવશું, પણ એ કર્મનું પોટલું લઈને પાછા બીજા ઘાટમાં આગળનું પોટલું ઉકેલશું, નવું પોટલું બોધશું. ઓમના ઓમ 84 કે જન્મ મરણ ને યુગન યુગન વહી ગયા.
આ તો તમારું ને મારું ભાગ્ય છે કે જેના કારણે અહીંયા કુકરવાડામાં પૂનમમાં ઉજવાય છે અને આટલો સત્સંગ સાંભળવા મળે છે, આટલી ઉપાસના આપણે કરીએ છીએ, પરમ ગુરુનું પૂજન કરીએ છીએ, એટલે આપણને આવો અનેક ગણો લાભ મળશે અને સાથે સાથે અખંડ સુખ પણ પ્રાપ્ત થશે. એટલે આવી બધી સમજ મેળવવા માટે આપણે ગ્રંથોનો અભ્યાસ કરવો પડશે અને ગ્રંથોનો અભ્યાસ આપણે દર પૂનમ કરાવડાવીએ છીએ. સક્રત ચિંતામણી ગ્રંથ ચાલી રહ્યો છે, 16મું અંગ આવ્યા છે. આગળનો 15 અંગ બધો ચાલી ગયો છે, પણ તમારે એને ધ્યાનથી સાંભળવો હોય તો YouTube ની અંદર નરવેદ દીક્ષિત બંધુ અરવિંદભાઈ પટેલ લખશો એટલે એ બધી જ કથાઓ એની અંદર આવશે અને એમાં શોધી પહેલું અંગ, બીજું અંગ, ત્રીજું અંગ બધી વિગતો ચોપાઈ સાથે લખેલી છે. એનું સંશોધન કરીને એ પ્રમાણે તમે ઘેર બેઠો પણ ગ્રંથનો અભ્યાસ કરી શકો. એટલે એક વ્યવસ્થાના ભાગરૂપે આ રીતનું આપણે કથાનું રેકોર્ડિંગ પણ કરીએ છીએ અને YouTube ની અંદર મૂકીએ છીએ. એટલે ઘેર બેઠો પણ આપણે આ કથા સત્સંગનો લાભ લઈ શકીએ એટલા માટે. તો સક્રત ચિંતામણી ગ્રંથ અંગ 16મું, પાન નંબર 57, અંશ અલેપ સલેપ સચિત કો અંગ 16. આગળ વાત કરીને અંશ એટલે આ શરીરનો જે સંચાલક અંશ, અલેપ અને સલેપ. અલેપ એટલે બગડી ગયેલો અને સલેપ એટલે સુધરી ગયેલો. એની હકીકત પરમ ગુરુ આપણને બતાવે છે. માનવ ગાંઠની અંદર આ અંશ પ્રેરક ક થયો અને કર્મના બંધનમાં આવ્યો એટલે આ અંશ છે અલેપ થઈ ગયો, એટલે કે બગડી ગયો, માયાના વશ થઈ ગયો, કર્મના બંધનમાં આવ્યો. હવે એ કઈ રીતના નિર્મળ બને, કઈ રીતના ચોખ્ખો બને? કારણ કે આવે ત્યારે નિર્મળ હતો અને જાય ત્યારે નિર્મળ હશે તો જ કર્તાનું ધામ પ્રાપ્ત થશે. બાકી શુદ્ધ ના બને તો આ અંશ 84 ના ચક્કરમાં બન્યા કરશે. એટલે પરમ ગુરુ આપણને બતાવી રહ્યા છે કે અંશ કઈ રીતના નિર્મળ બની શકે, અંશ કઈ રીતના ચાલી રહ્યો છે, અંશની શું ગતિ છે, એની શું તાકાત છે, શરીર શું છે. શરીર જડ છે, નાશવંત છે, તત્વોનું બનેલું છે. જ્યારે કૈવલ કરતા અને કૈવલ કરતાનો અંશ એ તત્વાતીત છે, તત્વોથી પણ રહિત છે. એટલે શરીર ઉપર આવ્યો એટલે આ શરીરના વશ થઈ ગયો. બાકી શરીર અને અંશ બેને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, શરીર છે તત્વોથી બનેલું છે, શરીર છે નાશવંત છે, શરીર છે જડ છે, શરીરનો સંચાલક અંશ છે એ શાશ્વત છે, કાયમ છે, અજરા અમર છે, એનો નાશ થતો નથી. કેમ? એ કૈવલ કરતાનો એક ભાગ છે. એટલે આ બે મુદ્દા એવા છે, કૈવલ કરતા અને એમનો અંશ. આપણે જો સજાતિનું ભજન કરીએ તો સજાતિમાં ભરી શકે, પાણીમાં ભરી શકે, તેલમાં ભરી શકે, પણ પાણીમાં તેલ રેડો તો ભરી શકે નહીં. એમ કૈવલ કરતાનું ભજન કરશું તો એ આ અંશની સજાતિના કૈવલ કરતા છે. એટલે કૈવલ કરતાનું ભજન કરશું તો જ આ અંશ કૈવલ કરતા સાથે એનો મેળાપ થાય, અખંડ સુખ મળે. બીજી બધી ઉપાસના કરશું તે વિજાતિ કહેવાય. એ કરેલું ભજન કૈવલ કરતા સુધી પહોંચતું નથી અને આપણે પણ દેવી દેવતાઓ સુધી પહોંચીએ, અખંડ સુખ ના મળે, વિજાતિ કહેવાય. જેમ પાણી અને તેલનું ભેગું કરીએ તો બે જુદો પડે, ભેગો થાય નહીં. તેલ ને તેલ ભેગું કરીએ અથવા પાણી ને પાણી ભેગું કરીએ તો એ સજાતિનું બની જાય. એમ આ અંશ પણ શું કરીએ તો કૈવલ કરતા સાથે એક બેક થાય, અખંડ સુખ મળે, 84 ના ચક્કરમાં આવવું ના પડે. જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવા માટેનો છેવટનો જો માર્ગ હોય
તો એ પરમ ગુરુની ઉપાસના, પરમ ગુરુના ગ્રંથનો અભ્યાસ કરવો, પરમ ગુરુ પાંચમો વેદ લઈને આવે. આ જ્ઞાન છે, પાંચમા વેદનું જ્ઞાન છે. આ કોઈ સંપ્રદાય કે કોઈ વાડો નથી. આ જ્ઞાન જે પ્રાપ્ત કરે એનું જ કલ્યાણ થાય. જે ખાય એ જ ધરાય, જે પાણી પીવે એની જ તરસ છીપાય. એમ પરમ ગુરુ કહી રહ્યા છે કે ભાઈ હું કહું છું એમ કર, મારા વચનો છે ને તું સોભર અને એ પ્રમાણે આચરણ કર, નહીતર 84 ના ભેડા ફર. આમાં કોઈ સંપ્રદાય કે વાડો આવતો જ નહીં. આ પાંચમા વેદનું જ્ઞાન છે. એટલે મારું ને તારું છોડી દો બસ. મારું જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવા નહીં. પરમ ગુરુ કહે છે કે હે અંશ, કશું એ મારું એ નથી, કશું એ સારું એ નથી, બધું એ સર્જનાનું. આ તો આપણે માયામાં આવી ગયા છીએ એટલે મારું તારું કહી રહ્યા છે. પણ પાંચમા વેદનું જ્ઞાન થશે તો જ મારું તારું છૂટશે અને કર્તાનું ધામ પ્રાપ્ત થશે. તો अंश अलेप सलेप सचित को अंग सोरमो पहले चौपाई. अब तीन में निज अंश पति नगे अलग रहन जी बाती न्याय सहित नरणित तिनकी गत तिनकी सुनो बिजाती. अब तीन में निज अंश पति के अलग रहत जी बाती. સૃષ્ટિની પણ જ્યારે રચના નહોતી કરી ત્યારે સૃષ્ટિના સર્જનહાર કૈવલ કરતા એ પોતાના શુદ્ધ સત સંકલ્પની અંદર 84 તત્વોનું મિશ્રણ કરીને 66 લાખ પ્રકારના બિંદુ બીજ અને 18 લાખ પ્રકારના અંકુર બીજ આની અજાયબી વાળી રચના કરી. એની સાથે સાથે સામાન્ય અંશોને ઘાટ ભાવની અંદર પ્રેરક કર્યા, દેવઘાટની અંદર વિશેષ અંશોને પ્રેરક કર્યા અને પરમ વિશેષ અંશ પરમ ગુરુને પ્રથમ ઉત્પન્ન કર્યા અને ત્યારબાદ આખી સૃષ્ટિ રચેલી છે. એટલે પરમ ગુરુ સંપૂર્ણ ગતિ, સંપૂર્ણ હકીકતને જાણે છે એવા પરમ વિશેષ અંશ પરમ ગુરુ, પરમ પૂજનીય, પરમ વંદનીય, કૈવલ વેદતા પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર કહે છે કે શરીર રૂપી અલંકારોમાં નિજ કૈવલ પતિનો અંશ. આજે શરીર રૂપી જે અલંકારો છે, 5 તત્વો સાથે સાથે બીજા તત્વોનું મિશ્રણ કરીને 84 તત્વોથી બનેલું જે આ શરીર, એ શરીર અને આનો સંચાલક અંશ બેની જાતિ જોવા જઈએ તો વિજાતિ છે. શરીર જે છે એ અંશની સજાતિનો નથી, એ કૈવલ કર્તાની સજાતિનો છે. તેથી વિજાતીય ગતિ વિશે, જે વિજાતીય ગતિ એટલે કે શરીરની ગતિ અને આ અંશની ગતિ, શરીરની કેટલી તાકાત અને શરીરનો સંચાલક છે એની કેટલી તાકાત, એ હકીકત પરમ ગુરુ કહે છે કે હું નિર્ણય કરીને તમને સમજાવું છું. કોઈ ઘેર ના જતા હતા, શરીર અહીંયા છે અને મન જો મંદિરની બહાર કે જતું રહેશે તો પરમ ગુરુ જે કહી રહ્યા છે એ સમજાશે નહીં. એટલે અહીંયા પરમ ગુરુ છે મનને આ શબ્દો ઉપર સ્થિર કરી અને હું જે સમજાવવા માંગુ છું એ તમે શ્રવણ કરો. ઓર સકલ સબ તંત કહિત જે ભૈવસી કવે અનકે જગતી પથે સજાત સકલ કો મિલે સમો અનકે. ઓર સકલ સબ તંત કહિત જે ભૈવસી કવે અનકે. વળી બીજા સર્વ ઘાટો જગતની અંદર માનવ ઘાટ સિવાયના કીટ, પતંગ, પશુ, પંખી, દેવો, દાનવો, માનવો, અહીંના સામાન્ય જે 84 લાખ પ્રકારના જે ઘાટો,
તે દરેક અંશો ગાંઠરૂપ વેશને વશ થયેલા છે. જે 84 લાખ પ્રકારના જે ગાંઠોમાં રહેલા અંશ એ બધાએ શરીરના વશ થઈ ગયા છે. આપણે તો બધા મારું તારું આપણે તો બધા કરીએ છીએ ને એ પ્રમાણે ચાલ્યા કરે. પણ તમે જોજો, એક મોલ્લાનું કૂતરું જો આ બાજુ આવી જાય ને તો એ કૂતરું એ પેલા નહીં એના મોલ્લામાં પેસવા દેશે. એને શરીર ભાવ છે, એને મારાપણાનો દાવો છે, એ મારું દરેક ગાંઠોમાં. કૂતરાની વાત નહીં કરો, કૂતરું હોય, બિલાડું હોય, કોઈ પણ ભેંસને ખબર હોય કે ગમે દુનિયા છેડા ચરવા ગઈ હોય પણ રાત્રે તો એનું જો ઘર હોય ત્યાં આવી જ જાય, કારણ કે એ મારું ઘર કરી લીધું. એટલે અહીંયા પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે કે દેહના પક્ષે જોતો સર્વ બધાએ જડ તત્વો દેહની સજાતીના હોવાથી સર્વ સમૂહ ગાંઠમાં એકત્રિત થયો છે. આપણો બધાએ 84 તત્વોના મિશ્રણથી અંકુર બીજ અને બિંદુ બીજમાંથી બન્યા છીએ. એટલે આ જે ગાંઠ છે એ ગાંઠ પણ જડ છે, નાશવંત છે, તત્વોથી બનેલો છે. અને તત્વોને બનાવનારો એ તત્વોથી ન્યારો છે. એટલે આ ગાંઠને પણ બનાવનારો જે છે એ બનાવનાર આ ગાંઠથી ન્યારો છે, અલગ છે. એટલે શરીર અને શરીરનો જે સંચાલક એ બે વિજાતિ છે, સજાતી નથી. બંને વિજાતિ છે એવું પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે. આગળ દેહ સમૂહ વિત પરિપૂર્ણ કરી અંશ પરમેશુ પરકે કિયે નમે અનુચિત જ્યોતિ વસત વિદેશુ. દેહ સમૂહ વિત પરિપૂર્ણ કરી અંશ પરમેશુ. પરમ ગુરુ ચોપાઈની અંદર જે શબ્દો કહ્યા છે ધ્યાનથી સાંભળજો. નીચે પાછળંતર લખ્યું છે અને તમે ધ્યાનથી જોશો તો ચોક્કસ બધું સમજાઈ જાય. અને ના સમજાય તો ગ્રંથના કથા બે લઈ બેસો, ચોક્કસ બધું સમજાઈ જશે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે સમસ્ત દેહનો સમૂહ પરિપૂર્ણ થયા પછી આખો એ દેહ જ્યારે તૈયાર થાય, માતાના ઉદરે 9 માસની અંદર ગર્ભધારણ રહે, ત્યારબાદ જ્યારે ઉદગર બહાર આવે ત્યારે કૈવલ કરતાનો જે અંશ અને એમાં કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ આ સોહંગ પ્રણવ ઉપર પડે છે. અને સોહંગ પ્રણવ છે બ્રહ્મથી મોડીને નાકની દોડી સર્વવ્યાપક. અને નાકની દોડીથી અંદરનો જે પ્રણવ નાભી સુધી એનો ઓહંગ પ્રણામ છે. હજુ બીજી ભાષામાં એક ચોખવટ ખાસ કરી દઉં, કારણ કે જગતની અંદર ધાર્મિક વિભાગની અંદર હરિભાઈ ચાલે છે. અને એ હરિભાઈ ચાલે છે એમાં લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ તમે પરમ ગુરુના જ્ઞાનમાં અંશ અને અંશી કહો છો. એટલે આ શરીરનો સંચાલક અંશ અને જે કૈવલ કરતા એમાં અમે આ શરીરનો જે સંચાલક થઈને આત્મા કહીએ છીએ અને તમે જેને કૈવલ કહો છો એ પરમાત્મા. આજે એ વાતની આપણે ચોખવટ કરવાની છે. પરમ ગુરુ કહી રહ્યા છે કે નાકની દોડીથી જે નાભી સુધી જે અંદરનો પ્રણવ છે, જે અવાજ છે એને આત્મા કહેવાય. અને નાકની દોડીથી જે બ્રહ્મ સુધી જે સોહંગ પ્રણવ છે, અઠ્ઠરસ ભરેલો છે એને પરમાત્મા કહેવાય. આત્મા અને પરમાત્માથી સૃષ્ટિનો સર્જનાર છે, ન્યારો છે, અલગ છે. આજે આત્મા પરમાત્મા જે આ શ્વાસોશ્વાસની ક્રિયા, જે આ પ્રણવ એ તો ઠસ રસ આ વિશ્વની અંદર ભરેલો છે. કોઈ માણસનું શરીર પડી જાય તો શરીરની અંદર એનો પ્રણવ તો હોય, અને જે સોહંગ પ્રણવ છે એ પણ સર્વવ્યાપક. અહીંયા મહત્વ એ છે કે કૈવલ કરતા એ 9 માસની અંદર જે ગર્ભધારણ થયો તો માતાના ઉદરની અંદર આખું જે પૂદગર થયું એ આખા પૂદગરની અંદર ઓહંગ પ્રણવ ભરેલો છે.
શરીરની 10 ઇન્દ્રિયો, અંતસ્કરણો, 7 ચક્રો, જે કઈ સામગ્રી છે બધી એ પૂતગળની અંદર ગોઠવેલી છે. પણ જેવું પૂતગળ બહાર આવે કે તુરંત કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ સોહંગ પ્રણવ ઉપર પડે એટલે સોહંગ પ્રણવ ચલાયમાન થાય. એનો કરંટ ઓહંગ પ્રણવ, સોહંગ પ્રણવ રૂપ પરમાત્મા ઉપર કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ પડે. પછી ઓહંગ એટલે આત્મા રૂપ જે પ્રણવ એ સોહંગ પ્રણવના કરંટથી ચાલુ થાય. ત્યારબાદ અંદરના અંતસ્કરણો, 10 ઇન્દ્રિયો, 7 ચક્રો આ બધાને કરંટ પહોંચી જાય. કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ પડે ત્યારે જ આ બધું બની શકે. અને પછી હું આ શરૂ થાય. અને જો પ્રણવ માનો બંધ પડી ગયો, એટેકાનો બંધ થઈ ગયો તો રામ બોલો ભાઈ, ફરક કશું નહીં પડતો. જે આત્મા જે છે, જે પ્રણવ છે, એ પ્રણવ એક વખત બહાર નીકળ્યો એટલે સોહંગ પ્રણવ પરમાત્મા ભેગો ભરી ગયો. પ્રણવ ભરી જાય છે. અહીંયા જગતના જીવો એવું માને કે શરીરનો સંચાલક આત્મા છે, પરમાત્મામાં ભરી જાય છે. પણ ના, શરીરનો સંચાલક અંશ એ મુદ્દો આખો જુદો છે અને આ શરીર છે આખો મુદ્દો જુદો છે. શરીરની અંદર આપણને જે કોઈ આ વિશ્વની અંદર નરીઓ કે જે કંઈ દેખાય છે એ બધું એ નાશવંત છે. કૈવલ કરતાનો અંશ પ્રદાન જોયો કરો, ડોક્ટરો પકડ્યો કરો, બધા દાગીના પકડ્યા પણ એ પકડાયો ના પકડાય, શક્ય જ નથી. તો એ તાકાત કોની છે? 3.5 મણ શરીર જે છે એ ફેરવા શકો. કૈવલ કરતાનો અંશ એની દ્રષ્ટિ જો ફરી ગઈ તો પછી હાલતો ચાલતો બંધ. આવી સમજ આપણને પરમ ગુરુ આપણને આ ધર્મ ગ્રંથોની અંદર આપી રહ્યા છે. એટલે અન્ય તત્વોના કારણે, કૈવલ કરતાએ બનાવેલા તત્વોના કારણે પંચભૌતિક શરીર રૂપ ઘરમાં આ કૈવલ કરતાનો અંશ રહેલો છે. એટલે શરીરની શું હકીકત છે એને પણ આ અંશ જાણતો નથી. આ સ્થિતિનું નિર્માણ થયું. એટલે અંશને શરીર શું છે એ ખબર નથી. આ શરીર પ્રણવ અને પ્રણવ ઉપર કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ પડે છે. અને દ્રષ્ટિ પડે છે એટલે જ આ બધી ક્રિયાઓ ચાલ્યા કરે છે. એટલે આખું જગત શરીર વશ બની ગયું છે અને એમાં આત્માનું પરમાત્માનું બની ગયું છે. અને આ સ્થિતિ થવાના કારણે આ અંશ એવી બ્રહ્મચારમાં પડી ગયો છે કે એ આમાંથી બહાર નીકળી શકતો નથી. અને આમાંથી બહાર ના નીકળે એટલે સ્થિતિ કેવી થઈ ગઈ? મારું તારું, મારું તારું. આ માયાનું લારું લાગી ગયું છે. એટલે માયાના લારામાંથી એ વિમુખ થતો નથી. સમજવાનું છે બસ, બીજું કશું જ નહીં. જ્યાં સુધી આપણે સમજણના કર્મો નહીં આવીએ ત્યાં સુધી આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાશે નહીં, આ જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. એટલે જેમ 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 આપણે ધર્મગ્રંથોનો અભ્યાસ કરીશું એમ જ ખરી જે હકીકત અને એમાં પહોંચમાં વેદનું જ્ઞાન. નકર ધર્મગ્રંથોના અભ્યાસની આપણે વાત કરીએ છીએ એટલે કેટલાક લોકો કહેતા હોય છે કે અમે ગીતાનો અભ્યાસ કરીએ છીએ, અમે પુરાણનો કરીએ છીએ, અમે ફલાણાનો અભ્યાસ કરીએ છીએ. પણ ના, પરમ ગુરુ કહી રહ્યા છે કે પહોંચમાં વેદના જ્ઞાનનો અભ્યાસ કરશો તો તમારે બીજા કોઈ ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો પડશે જ નહીં. તમામ જે કોઈ મહાપુરુષોએ બનાવેલા ધર્મગ્રંથો છે, તમામ ધર્મગ્રંથોનો સાર આ પહોંચમાં વેદની અંદર આવી ગયો છે. પહોંચમાં વેદનું જ્ઞાન એટલું છે કે તમે પતી જાઓ પણ એ જ્ઞાન પૂરું નહીં થાય, તમારો અભ્યાસ પૂરો નહીં થાય. એટલી તાકાત આ ગ્રંથોની અંદર ભરેલી છે. પછી બીજા ગ્રંથો તો વાંચવાની જરૂર જ નથી. અદ્વૈતાદ્વૈત ચિંતામણી ગ્રંથ આવશે, નર્વેદ ચિંતામણી ગ્રંથની અંદર પરમ ગુરુ કહી રહ્યા છે કે તમે જો પહોંચમાં વેદ સિવાયના બીજા ધર્મ ગ્રંથો યા બીજાનો અભ્યાસ કરશો તો ઊંડા દરામાં જઈ પડશો કે તમને કોઈ બહાર કાઢવા વાળું મળશે નહીં. આ સત્ય સનાતન હકીકત. પણ આ વસ્તુ આપણને સમજણમાં આવે તો
બાકી સમજમાં ના આવે તો પછી બધું જ હરખું, આ વચ્ચે તો એ બરાબર, ના વચ્ચે તો એ બરાબર, ના આ કરીએ તો એ બરાબર. પણ ના, પાંચમા વેદનું જ્ઞાન થશે, પાંચમા વેદના ગ્રંથનો તમે અભ્યાસ કરો, બસ બીજી કોઈ વાત નહીં. અને અભ્યાસ કરાવવા માટે જ આપણે આવા બધા નિમિત્તો ગોઠવેલા છે અને આપણે નિયમિત ધર્મગ્રંથોનો આ રીતે અભ્યાસ કરશું. એટલે આ અંશ છે એ અને શરીર, બે મુદ્દા જુદા છે. પણ શરીર ઉપર આ અંશની દ્રષ્ટિ પડી અને મારા તારામાં આવી ગયો, કર્મના બંધનમાં આવી ગયો, એટલે શરીર વશ થઈ ગયો છે. વાસ્તવમાં શરીર અને શરીરનો જે સંચાલક, બે મુદ્દા ન્યારા છે. તીન સે પૂર્ણ સજાત અંશ કે सकल तंत जड़ जित में दूसर सजाति कनई न साक्षी के कृता बिना कोई हित में तीन में पूर्ण सजात अंश के सकल तंत जड़ जित में स्थूल शरीરના બધા જ જડ તત્વો માં અંશની સજાતી કોણ છે? વિશાળથી તમે વિચાર કરો કે શરીરનો તમામ અંગ જુઓ, ઓખ, નાક, કાન, 10 ઇન્દ્રિયો, 5 અંતસ્કરણ, બુદ્ધિ, આ બધાનો વિચાર કરો તો આ સ્થૂળ શરીર અને આ સર્વ જડ તત્વો, આ બધાનો તમે જોવાનો પ્રયત્ન કરશો તો એમાંનું એક તત્વ અંશના જેવું લાગશે નહીં. અંશ જેવું કોઈ તત્વ, અંશ દેખાતો જ નથી એટલે આપણે એની સાથે સરખામણી પણ ના કરીશું. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આ શરીરના બધા જુદા જુદા અંગો અને શરીરનો જે સંચાલક, આ બેમાં સજાતી કોણ છે? કોઈની સજાતી નથી. શરીરનો સંચાલક અને શરીર બંને વિજાતિ છે, કારણ કે વિશ્વમાં નિજ કૈવલ કરતા સિવાય પંચ ભૌતિક જડ શરીરમાં અંશની સજાતિનો કોઈ સાક્ષી નથી. તમામ 84 લાખ પ્રકારના ઘાટોને જો ચલાયમાન કરવા વાળું કોઈ હોય તો કૈવલ કરતાનો જ અંશ છે. યાદ રાખજો, બીજી કોઈ જ્ઞાતિનો કે બીજી કોઈ જગ્યાએથી કે શિવજીનો અંશ કે બ્રહ્માનો અંશ કે કોઈ અંશ નથી. માત્ર ને માત્ર આ શરીરને ચલાયમાન કરવા વાળું જો કોઈ હોય તો એ કૈવલ કરતાનો અંશ છે, કૈવલ કરતાની સજાતિનો અંશ છે. અને આ શરીર તો વિજાતિ છે. આવી અજાયબી વાળી રચના સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતાએ રચેલી છે, પણ ધર્મગ્રંથોનો અભ્યાસ નથી એટલે જગતના જીવો આ હકીકતને જાણી શક્યા નથી. તીન મેં કુન સજાત અંશ કે जब ते सकल सजाति जात में एकता होय अनुरागी कृता अंश तो सकल सजाति का आपे आप मजागी. जब ते सकल सजाति जात में एकता होय अनुरागी, જેના કારણે પંચભૌતિક સર્વગાટો પોતપોતાની સજાતિમાં એકતાપણે પ્રેમ રાખે છે. આ શરીર મારું મારું મારું, બધાને શરીર પ્રત્યે જે ભાવ છે એટલે બધાને પ્રેમ કોના પ્રત્યે છે? શરીર પ્રત્યે. કોઈનો અંશ પ્રત્યે ભાવ પેદા થયો? કોઈએ અંશને જોવાનો પ્રયત્ન કર્યો? કઈ કોણ છે? આવ્યો ક્યાંથી? આ શરીર છોડીને કયો જશે? એનો ઉત્પન્ન કરનાર કોણ? કોઈ જાણી શક્યું નથી. એટલે કર્તાનો અંશ તો અકર અને જાત સિવાયનો એટલે કે વિજાતિ હોવાના કારણે આ અંશ પોતાની મેરે શરીરના માધ્યમથી, 10 ઇન્દ્રિયોના માધ્યમથી, 5 અંતસ્કરણના માધ્યમથી
પોતાના મનની અંદર પોતાનો આ જે અંશ છે અંશ મસ્ત રહે છે, આનંદમાં રહે છે, પણ શરીરના માધ્યમથી આનંદ કરી રહ્યો છે. પણ શરીર અને અંશ બે વિજાતિ છે, બેની સજાતી નથી. એટલે અંશ એ શરીરની સજાતીનો નથી, એ કૈવલ કર્તાની સજાતીનો છે. પણ આપણે બધાએ મારું મારું કરી હું જ છું, હું હોય તો જ આ બધું ચાલી રહ્યું, મારા વગર તો કશું જ ચાલે. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આ અંશ શરીરના વશ થઈ ગયો, મારું તારું કર્યું છે. એટલે આ મારા તારાના ભાવમાંથી પરમ ગુરુ કહે છે કે હું તને છોડાવવા માટે આવ્યો છું, તને સમજાવવા માટે આવ્યો છું. તું આ શરીર ઉપર જે ભાવ છે એને છોડી દે અને શરીરનો જે સંચાલક છે અને કૈવલ કરતાનો એક ભાગ છે, એટલે જેને ઉત્પન્ન કર્યા છે એવા સર્જનહાર તરફ તારી દ્રષ્ટિ જોડેલી રાખ, એવું પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે. પૂનમે કરે મેલાયક સજન સજાત વિનાઈ, જો બન કે રખવાર બરખ में अवित नहीं कताई, ते के उनसे करे मिलायक सजन सजात बिनाई. પરમ ગુરુ કહી રહ્યા છે કે અંશ પોતાની સજાતીના સજ્જન સિવાયનો હોવાથી પિંડમાં કોની સાથે મેળાપ કરી શકે? કાકા પિંડ અને અંશ બે સજાતીના તો છે જ નહીં, એટલે બેનો મેળાપ થઈ શકે જ નહીં. અહીંયા પરમ ગુરુ એક દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ કોઈ જંગલ હોય અને જંગલનો જે રખવાળ છે એ જંગલનું રખવાળું કરે છે, પણ જંગલનું કોઈ વૃક્ષ કે જંગલનો કોઈ વૃક્ષનું ફળ કે કોઈ પોદડું કે કોઈ ડાળું એ જંગલનો રખવાળ છે, એ કોઈ બની શકે ખરો? જંગલનું રખવાળું જ કરી શકે, પણ એ પોદડા રૂપ કે વૃક્ષ રૂપ કે ફળ રૂપ કે જંગલ રૂપ કોઈ દાડો એ બની શકતો નથી. આગળ પણ રાખત એ સુરત સબનકી બરક બરક પાત મગે, તે અંશ વૃક્ષન કી ગત તજે નમત આતમકી. પણ રાખત છે સુરત સબનકી બરક બરક પાતમકી. પરમ ગુરુ કહી રહ્યા છે કે એ રખવાળ પોતાની સુરતા વડે દરેક વૃક્ષ, દરેક ડાળો, દરેક પોદળો બધાની દેખરેખ રાખે છે. તેવી જ રીતે આ અંશ, આ શરીરની તમામ 10 ઇન્દ્રિયો, 3 ગુણ, 5 અંતઃકરણ, આ બધાના ઉપર કૈવલ કરતાનો જે અંશ એનું રખવાળું કર્યું છે. પણ અંશ કોઈ દાડો કોઈ અંગ બની શકતો નથી. જેમ રખવાળ છે એ રખવાળ કોઈ ડાળું, કોખરું કે પોદળું કે કોઈ ફળ બની શકતો નથી, એમાં કૈવલ કરતાનો અંશ છે. એ અંશ આપણા બધા જે અંગો છે એમાંના અંગો સાથે કોઈ કાર્ય ભરી શકતો નથી, ભરી શકે જ નહીં. અને જો ભરી જાય તો રખવાળ છે, જંગલનું રખવાળું કરવા મૂક્યો છે અને એ જો વૃક્ષ બની જાય તો પછી જંગલનું રખવાળું કોણ કરે? બની શકે જ નહીં, શક્ય જ નથી. અને જો આ અંશ જો એ જ રીતના બધા અંગોના રૂપ થઈ જાય તો કોણ બચે? શક્ય જ નથી. જેમ જંગલનો રખવાળ જંગલ રૂપ બનતો નથી, એમ કૈવલ કરતાનો જે અંશ છે એ અંશ એ કોઈ કાર્ય શરીરમય બની શકતો જ નથી. પણ આપણે બધાએ એને બનાવી દીધો છે, મારું મારું કરીને હું જ છું, એ અહમ ભાવ આપણે કર્યો છે. વાસ્તવમાં એવી સ્થિતિ નથી. સોચે તન રાખન તન સબ મેં એક સરીકે, તન પલટે પલટાય નહીં વિત, જો કાટે
चैतन राखन तन सब में एक सरीके जो आत्मा रूप अंश એટલે આ શરીરનો પ્રણવ જ્યારે ચાલુ થયો ત્યારે એને આત્મા કહ્યું અને સોહંગ પ્રણવ ચલાયમાન થયો ત્યારે એને પરમાત્મા કહ્યું. આવો જે અંશ શરીરને ચેતન રાખે છે, શરીરને ચેતન રાખવાનું કામ અંશનું છે અને સર્વ શરીરોમાં તે અંશ એક સરખી રીતે શરીરની દ્રષ્ટિ પડવાના કારણે તમામ શરીરોની અંદર આ ઓહંગ રૂપ જે આત્મા દરેક શરીરની અંદર એક જ પ્રકારની ક્રિયાઓથી ચાલી રહ્યો છે. વિશાળ દ્રષ્ટિ વિચારો, 21,600 અજંપા માનવ ગાંઠમાં ભરેલા છે. પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, યહૂદી હોય, મોગલો હોય કે બૌદ્ધો હોય કે ઋષિઓ હોય, મુનિઓ હોય કે પંડિતો હોય કે મોટા દેશના વડાપ્રધાન હોય કે મોટા ધર્માચાર્યો હોય, પણ જે કોઈ શરીર છે, શરીરની અંદર જે પ્રણવની જે ક્રિયા છે, શ્વાસ લેવાની અને મૂકવાની જે ક્રિયા છે, એ દરેક ગાંઠોની અંદર એક સરખી રીતે જ ચાલે છે. ચાહે શરીર ભલે પલટાઈ જાય, આ શરીર જર્જરિત થઈ ગયું એટલે પડી જાય અને નવું પૂતગળ આવે ત્યારે એની પણ ક્રિયા એ જ પ્રકારની હોય છે. પરંતુ તે શરીરનો વિત રૂપ રહેલો જે અંશ પલટાયા સિવાય પગના નખથી શિખા પર્યંત જેમ શરીર પલટાય છે પણ શરીરનો સંચાલક છે એનામાં કોઈ ફેરફાર થતો નથી. ઘર બદલે પણ એની જે સજાતિ છે એ સજાતિ બદલાતી નથી. એ કૈવલ કર્તાનો જ અંશ છે, એ પલટાતો નથી. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે શરીર પલટાયા કરે છે પણ શરીરનો સંચાલક પલટાતો નથી. આત્મ સોઈ ચૈતન ચિદ સાક્ષી શુદ્ધ શરીરો કરિત પ્રવેશ સકલ તન મેં જીનું તેરી કે તેરી શરીરો નિખ શીખ આત્મ સોઈ ચૈતન ચિદ સાક્ષી શુદ્ધ શરીરો. પગના નખથી તે શિખા સુધી સમસ્ત શરીરને જો ચૈતન રાખનાર હોય તો એ કૈવલ કર્તાના અંશની દ્રષ્ટિ, અને એ દ્રષ્ટિ પડે તો જ જે ઓહંગ રૂપ આત્મા અને સોહંગ રૂપ પરમાત્મા પણ ચલાયમાન રહે છે. તે જ સાક્ષી શુદ્ધ વિત્ત છે. કૈવલ કર્તાના અંશની જે સાક્ષી એ જ આ શરીરનું વિત્ત છે. એ ના હોય તો શરીર હાલી ચાલી શકે નહીં. તે અંશ સર્વ શરીરોમાં બધાય ગાંઠો જે છે, દરેક ગાંઠોની અંદર આ શરીરનો જે સંચાલક અંશ એની દ્રષ્ટિ પ્રવેશ કરે છે. છતાં તે અંશનું સ્વરૂપ, આ અંશ શરીરનો સંચાલક બનેલો હોવા છતાં પણ શરીરનું સ્વરૂપ બદલાયા કરશે પણ અંશનું સ્વરૂપ કોઈ કાર્ય બદલાતું નથી. સંચ સંચ મેં ભિન્ન ભિન્ન ગત અવિતવ તંત સવેરો ચૈતન સે ચૈતન થઈ વિલસત નિજ ચૈતન નહીં દેવો. સંચ સંચ મેં ભિન્ન ભિન્ન ગત અવિતવ તંત સવેરો. દરેક ગાંઠ રૂપ સંચમાં જુદી જુદી રીતે ગાંઠ વાઈ કૈવલ કર્તાનો અંશ ખરો, પણ ગાંઠની અંદર કૈવલ કર્તાએ જે તત્વો ગોઠવ્યા એ તત્વ પ્રમાણે દરેકની ગતિ હોય છે. તે જડ ગાંઠ ચૈતન્ય અંશ વડે જ સચેતન થઈને આનંદ કરે છે. જો કૈવલ કર્તાનો અંશ એની દ્રષ્ટિ જો આ શરીર ઉપર ના પડે તો આ શરીરના માધ્યમથી એ અંશ જે આનંદ કરી રહ્યો છે કરી શકે જ નહીં. એટલે આ રીતના
ઘાટ ચૈતન નથી, પણ શરીરનો જે સંચાલક અંશ છે ચૈતન છે, અને આ શરીરના માધ્યમથી આ ચૈતન અંશ આનંદ કરી રહ્યો છે. અને એ આનંદ જો સ્ટેપ બાય સ્ટેપ સમજો કે ભાઈ આપણે માનો કે કોઈક વસ્તુ ખાવી છે તો પહેલા વોક શું કરશે? જોશે. અને જેવું જોશે ને એટલે વોક ખુશ થઈ જાય, વાહ સરસ તાજું મજાનું તાજું ગરમા ગરમ ખાવાનું છે. તરત પછી નાક જોઈશે, નાક શું કરશે? સુગંધ, વાહ ગોટાની સરસ સુગંધ આવે. હવે જેવી સારી સુગંધ આવે એટલે તરત જ પેલી જીભ લબલબ કરશે, ક્યારે મોઢામાં નાખું, ક્યારે મોઢામાં નાખું. જો કેવી રચના કરેલી. અને જેવું મોઢામાં નાખશે એટલે તરત મોઢું કહે છે હા તો ખાવાની બહુ હોય છે. 10 ઇન્દ્રિયોના માધ્યમથી આપણે જે કોઈ પ્રવૃત્તિ કરીએ એનાથી એની મોજ મજા પહેલી 10 ઇન્દ્રિયોને થાય, પછી 5 અંતસ્કરણોને થાય, પછી આ ઓહંગ પ્રણવ રૂપ આત્માને થાય, પછી પરમાત્મા સુહંગ રૂપ પરમાત્માને એની આનંદની ચાસણી પહોંચે, અને ત્યારબાદ કૈવલ કરતાના અંશને આનંદની ચાસણી પહોંચે છે. અને કૈવલ કરતાનો અંશ જેટલો આનંદ કરે એટલી આનંદની ચાસણી કૈવલ કરતાને પહોંચે છે. આ હકીકત જગતના જીવો જાણી શક્યા નથી, સમજી શક્યા નથી. એટલે આ અંશ ઘણા પ્રતિવાદીઓ પ્રશ્નો કરતા હોય, કૈવલ કરતાને એવો શું અવાજ આવ્યો કે આવી સૃષ્ટિ રચે? ના, કૈવલ કરતાને આવી સૃષ્ટિ રચવા પાછળ કાયમ માટે એમને આનંદ જ ભરી દીધો. જેમ આપણા પિતા તરીકે 2 દીકરા હોય અને 2 દીકરા ભણે ગણે કમાય ને આગળ જોય તો પિતા તો ઘેર બેઠો હોય ખુશ ના ખુશ હોય. ભલે દીકરો તો હું ના જોતો હોય તો એ શું જોતું. એમ કૈવલ કરતા આ તમામ એમના આપણે બધા દીકરાઓ છીએ, ભલે ઘણા આપણે બધા એમના હોમ જોઈએ છે, પણ બીજા બધા જે હોમ નહીં જોડેલા એ તો કૈવલ કરતાના હોમ જોતા નથી. તો એ કૈવલ કરતા એમના હોમ જોઈ રહ્યા છે, આનંદ કરાવે. કારણ કે એ આનંદ કૈવલ કરતાને પહોંચે છે. પણ જે કૈવલ કરતાને જાણશે એના ઉપર કૈવલ કરતાની દ્રષ્ટિ અધિક હશે, અને જે કૈવલ કરતાને ન જાણે એના ઉપર દ્રષ્ટિ હશે પણ ઓછી હશે. એટલા માટે આપણે કૈવલ કરતાને જાણવા અને એનું ભજન કરશું તો કોઈ પણ જાતનું દુઃખ રહેવા પામશે નહીં. આગળ લબ કરતાર અંશ કી કહું દ્રષ્ટાંત જીનઈ सकल जात पशुपाल चरावत जिनु भक्षण तिनु देई. પણ મતલબ કરતાર અંશ કી કહું દ્રષ્ટાંત જીને. જો જે દ્રષ્ટાંત આપી પરમ ગુરુ આપણને આ જ્ઞાનનો ચોખ્ખું ફીટ થાય એટલા માટે દ્રષ્ટાંત આપે છે. બીજા કોઈ દ્રષ્ટાંતો શોધવાની જરૂર જ નથી. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે નિજ કૈવલ કરતાના અંશની મતલબ કેવી હોય છે. આ સૃષ્ટિ રચવા પાછળનો લક્ષ્ય કૈવલ કરતાનો કેવો છે એક દ્રષ્ટાંતથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેવી રીતે પશુઓને ચારનાર જે ગોવાર, એ ગોવાર દરેક જાતનો પશુઓ રાખે, ગાય રાખે, ભેંસ રાખે, બકરી રાખે, બધા જ પશુઓ એની જોડે હોય. અને જે પશુઓ હોય પશુઓ પ્રમાણે જ એ ચારો ચરાવે. જે પશુનો જેવો ખોરાક હોય એ પ્રમાણે ચારો ચરાવે. પણ કોઈ ગોવાર કોઈ ભેંસોનું માંસ મટન કે બીજું કે આપણા જેવા આપણે જે ખાઈએ છીએ રોટલા એ બને ત્યાં સુધી ના ખવાય. પણ એનો જે ચારો કયો તો જે ઘાસમાં પાછા જુદા જુદા પ્રકારના ચારા હોય તો એ પ્રમાણેનું ઘાસ, જેનો જેવો ચારો પસંદ હોય એ પ્રમાણેનો ચારો આ ગોવાર ચરાવતો હોય છે. આગળ તરક આદે સબતાની ખાન પાન જીનું જે પશુ નગે ચરવાલ નહીં ખાઈ. આક દંતુર થોર ખરસા
સ્થાનક તરણ આદ્ય સબ તાઈ. જો કેવા શબ્દો આપણે આકડો, દંતુરો, થુવડિયો, ખરસાડી અને ઘાસલી. જો એક જાતનો ઘાસ. આ બધામાંથી જે પશુ હોય જેનો જેવો ખોરાક હોય એ પ્રમાણે પેલો ગોવાર એ પશુઓને ચારો ચરાવે છે. પરંતુ પશુઓને ચારવા વાળો જે ગોવાર આકડો, દતુરો, થોર, ખસડી કે ઘાસ એ ચરાવનાર છે એ કુદારો ખાતો બરાબર કહી રહ્યા છે. તે પ્રકાર અંશ અલગ રહી સકલ તંત અનુસારે પશુપાલન વિતરે કવિમલવત યોમંત સગુણચારે. તે પ્રકારના અંશ અલગ રહી સકલ તંત અનુસારે. આ જ રીતે શરીરનો જે સંચાલક જે અંશ છે એ અંશ આ શરીરથી અલગ રહી પશુઓથી અલગ રહેલા ગોવારની માફક આ અંશ વિમર રૂપે જડ શરીરથી અલગ રહીને 4 અંતઃકરણ, 3 ગુણ, 10 ઇન્દ્રિયો આ બધા તત્વોને જ્યારે જે જોવાય એ પ્રમાણેનો ચારો ચરાવે છે. જો વિચાર દ્રષ્ટિથી વિચાર ભલે અહીંયા બેઠા છો મનમાં એમ થઈ લાડવા ખાવા તો મનમાં કોઈ ખાવાની હતી એ બધું કોણ કરાવે? કૈવલ કરનારો અંશ છે મનની અંદર સંકલ્પ કરાવે છે અને તમારો સંકલ્પ કરાવે એટલે મન પછી ખોરાક પર એની દ્રષ્ટિ જાય. જેમ ગોવાર જેવા પશુ એ પ્રમાણેનો ચારો ચરાવે છે એમ આ શરીરનો સંચાલક ગોવાર પોખને ગમે એ, નાકને ગમે તે, મોઢાને ગમે તે, જીભને ગમે તે, જેને જેવું ગમે એ પ્રમાણેનો ખોરાક ટાઈમો ટાઈમ ખવડાવે છે. આપ અચેત ઇન્દ્રિયને બિના અશુભ શુભ શુભ ચરઈ ઇનકી ગુનેગારી અંશન કો ભુગત માનસ બપરઈ. આપ અચેત ઇન્દ્રિય નિગ્રહ બિના અશુભ શુભાશુભ ચરઈ. જો કેવી સ્થિતિનું નિર્માણ થયું? અંશ પોતે અચેત થવાથી ઇન્દ્રિયો ઉપર નિગ્રહ કરી શક્યો નહીં. કેવી સ્થિતિનું નિર્માણ થયું? કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ પડી 3 ગુણ, 3 ગણ, ઇન્દ્રિયો એટલી બધી પાવરફુલ થઈ ગઈ, એટલી બધી પાવરફુલ થઈ ગઈ કે આ અંશ છે અંશને કબજો કરી લીધો. આમ ખરેખર જોવા જઈએ તો અંશ કે એ પ્રમાણે ઇન્દ્રિયોને કરવાનું હોય. કારણ હવે કેવું થઈ ગયું છે? અંશ આ ઇન્દ્રિયો કે એમ અંશ કરે, ઊંધું થઈ ગયું. એટલે ઇન્દ્રિયો શુભ તેમજ અશુભ ચારો ચરવા લાગી. થયું છે કે નહીં થયું? આપણો બધાનો તમાકુ, મસાલા, બીડી એ ખોરાક ખરો ના, પણ ના પેલું મન શું કહે છે કે ચા પીધા વગર ચેન ના પડે, બીડી પીધા વગર જાડો ના ઉતરે, મસાલો ખાધા વગર મોથું ના ઉતરે, દારૂ પીધા વગર થાક ના ઉતરે. આ બધા કારણો મન અને આ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના વશ આ અંશ થઈ ગયો. એટલે ઇન્દ્રિયો પાવરફુલ બની ગઈ, પણ કોના કારણે? અંશના કારણે. અને એ પાવરફુલ બની ગઈ એટલે અંશને વશ કરી દીધો છે. એટલે તો ઘણાને અમે પ્રતિજ્ઞાઓ લેવડાવીએ, બાધાઓ આપીએ, અહીંયા પરમ ગુરુ આગળ કેટલાય જાતનો જલ આપીને પણ પ્રતિજ્ઞાઓ લેવડાવીએ તો એ વ્યસન છૂટતું નથી. પણ સમજણના ઘરમાં આવે તો જ વ્યસન છૂટી શકે. એટલે અહીંયા પર આ અંશ છે અંશ ઇન્દ્રિયોના વશ થઈ ગયો એટલે બધા જ ગુનાઓ અંશના જ ભોગવવા પડે. ગુનાઓ જે થાય એ અંશના જ ભોગવવા પડે. કારણ આપણે માનો કે કંઈક ખોટી એવી ક્રિયા કરી તો ઇન્દ્રિયોથી કરી તો સજા કોને ભોગવાય? અંશ. અહીંયા પરમ ગુરુ દ્રષ્ટાંત આપે ભાઈ ગોવાર છે એ કોકના ખેતરમાં પૂછ્યા વગર બેરાઈ જાય તો એ દંડ કોને ભરવાનો?
કેમ ખાસ ઘાસ તો ગાયોને ખાધું છે, તો દંડ ગાયોને નહીં ભરવાનો ના. એ જ રીતના 10 ઇન્દ્રિયો દ્વારા આપણે જે કોઈ ક્રિયાઓ કરીએ, સારી કરીએ, ખોટી કરીએ, ચોરી કરીએ, નિંદા કરીએ, બધું આ 10 ઇન્દ્રિયોથી થાય. એટલે આ 10 ઇન્દ્રિયો દ્વારા જે કોઈ આપણે કર્મ કરીએ એની સજા કોને ભોગવવાની? અંશના ભોગવવાની. આગળ ભૂગત માન કરતા કરમી નકે પરમય તંત બૈન કે જો પશુપાલ પશુ નગે કે ગુણ ભૂગતે મનુષ્ય રહીન કે ભૂગત માન કરતા કરનીન કે પરમય તંત બૈન કે. પરમ ગુરુ કહી રહ્યા છે કે જેવી રીતે પશુએ કોઈ નુકસાન કર્યું તો એ નુકસાનનો ગુનો માનવ સ્વરૂપે જે પશુને ચરાવનાર જે ગોવાર હોય છે એને ભોગવવો પડે છે, તેવી જ રીતે આ 10 ઇન્દ્રિયો દ્વારા જે કોઈ ગુના બન્યા એ તમામ ગુનાઓ નું ફળ આ ચૈતન્ય જે અંશ છે એ અંશને જ ભોગવવું પડે છે. જો આ ચોખ્ખું પીઠ ના થતું હોય તો સમજાવું કે માનો કે આપણે કોઈ વસ્તુ જોઈ, ગમી અને પછી મોઢાએ ખાધી, 10 ઇન્દ્રિયો તો સ્વાદ લીધો, પણ બધું એ જમ્યા પછી હાશ મજા આવી, એ કોણ બોલે છે? આ અંશને મજા આવે. એ જ રીતના કુહાડી આપણા હાથ ઉપર કોઈક મારે તો ખરેખર હાથ ન બૂમ પાડવાની હોય ને, પણ બૂમ કોણ પાડે છે? અંશ બૂમ પાડે છે. એટલે જે કોઈ આ 10 ઇન્દ્રિયો દ્વારા ગુનાહ થાય એ તમામ ગુનાની સજા અંશને જ ભોગવવી પડે છે. એહી પ્રકાર અંશ કરતા કે વસત વેશ કી લહારી પણ મિટે ચૈતન અપની ગત જોદરી તંત પારી. એ પ્રકાર અંશ કરતા કે વસત વેશ કી લારી. આ પ્રમાણે કૈવલ કરતાનો અંશ પંચભૌતિક જળ ગાંઠના સાથે સંબંધો રાખીને રહે છે, શરીરના વશ થઈ ગયો છે, અસંખ્ય શરીરો ધારણ કરે છે, છતાં તે ચૈતન અંશ, એ અંશની જે તાકાત, એનું જે વિત્ત, અંશની જે ગતિ, એની કશુંય ઓછું થતું નથી. નહીતર તમે આ ઉંમર થઈ, ગયડા થયા, આવું તો કે શ્વાસ નહીં લેવાતો, આ બધું શરીરના કારણે થાય. પણ શરીરનો જે સંચાલક છે એની અંદર કૈવલ કરતા જે ભરેલું વિત્ત છે, એ વિત્ત ઇન્દ્રિયોએ એને વશ કર્યો હોવા છતાં પણ એમાં કશે જરાય ઘટાડો થતો નથી. ચૈતન ગત સોઈ નિજ ચૈતન્યતા જેનો સચેત સ્વભાવ તેન તજે પ્રકાશ પરમકુ જદપી કોઈ ઘટ જાવું. ચૈતન ગત સોઈ નિજ ચૈતન્યતા જેનું ચૈતન સ્વભાવ, નિજ ચૈતન અંશની ચૈતન ગતિ છે અને તેનો સ્વભાવ પણ ચૈતનતા વાળો છે. આપણે બધા શૂન્ય થઈ ગઈએ, આપણો સ્વભાવ મૂન્ય બની જાય, પણ કૈવલ કરતાના અંશ, જે અંશ છે એની ગતિ એ પણ ચૈતન છે અને એનો સ્વભાવ પણ ચૈતનતા વાળો છે. તેથી તે અંશ કોઈ પણ ગાંઠમાં દાખલ થવા છતાં તે પોતાના મહાન ચૈતન્ય પ્રકાશને ત્યજી શકતો નથી. ચૈતન અંશની જે તાકાત કૈવલ કરતાએ આપેલી છે અને કૈવલ કરતાનો અંશ છે એટલે એની તાકાત, અંશની તાકાત ઓછી થતી નથી, એનું વિત્ત થોડું ઓછું થતું નથી. કૈવલ કરતાની અંદર જે તાકાત રહેલી છે એ તાકાત આ અંશની અંદર રહેલી છે. ફરક એટલો છે કે કૈવલ કરતા સર્વજ્ઞ છે, આ અંશ અલ્પજ્ઞ છે. કૈવલ કરતા અમાપ છે અને આ અંશ છે માપ. ફરક આટલો છે. કૈવલ કરતા પોતાના શુદ્ધ સત સંકલ્પથી આખી સૃષ્ટિ રચે છે
એમ આપણો અંશ પણ રાત્રે સૂઈ જઈએ ત્યારે સ્વપ્નમાં નાનકડી એ સૃષ્ટિ તો બનાવે છે. તો સમજવાનું આવો આ ચૈતન્ય અંશ છે એની તાકાત 80 વર્ષ 100 વર્ષ શરીર ઉપર રહેવા છતાં પણ એની તાકાત ઓછી થતી નથી. ગમ નિગમ ગતિ કી જાણ હોય જો તદપી પર ચૈતન્યતા ચરિત નહીં કિત આપનો આપકો કદપી ઓર ગમ ગમ નિગમ ગતિ કી જાણ ન હોય જો તદપી વળી જો તે અંશને અગમ ગતિની જાણ ન હોય તો પણ તે અંશ પોતાના ચૈતન્ય સ્વરૂપની ગતિને કદાપી ચલાયમાન થવા દેતો નથી. કૈવલ કરતાનું જ્ઞાન આપણે જાણીએ છીએ, આ ગતિને આપણે જાણીએ છીએ, માનો કે કોઈ આ ગતિને જાણતા નથી. એવા અંશોની અંદર પણ કૈવલ કરતા એ અંશની અંદર જે ચૈતન્યતા ભરેલી છે, જે તાકાત ભરેલી છે, એ કોઈ કાળે ઓછી થતી નથી. પુનરિ જનિતમ સરિતમ વર્તત જે અજ્ઞાન સમેતો ભૂત પિશાચ યક્ષ અહિકેતન જિનકે કરો સહેતુ પુનરિ જનિતમ મસરિતમય વર્તત જે અજ્ઞાન સમેતુ. દિવ્ય પરમ ગુરુ ફરીથી કહે છે કે જે તે અંશો જડ શરીરોમાં અજ્ઞાન સહવર્તમાન મિશ્રિતપણે શરીર જડ શકે છતાં એના સાથે મિશ્રણ કરી અજ્ઞાન પણ બની જાય, બધી સ્થિતિ થાય. પણ અંશની અંદર જે તાકાત કૈવલ કરતા એ ભરેલી છે એ કોઈ કાળે ઓછી થતી નથી. તે વિષયમાં ભૂત પિશાચ યક્ષ સાપ બધા જ ગાંઠોની જે મતલબ બીજા બધા જે ગાંઠો છે એની શું હકીકત છે, એની કેવી કક્ષા છે, એ મતલબ પરમ ગુરુ આપણને સમજાવી રહેશે. આગળ ભય સકલ અવિગત કેતન એ સપ વિકલ વિલાકે પરતન મે પરવેશ કરિત હિત ગતિ પિછમતી દાગે ભય સકલ અવગત કેતન એ સબ વિકલ વિલાય. એ સર્વ શરીરો મનુષ્ય દેહે અવગતિ પામેલા હોવાથી વ્યાકુળપણે વલખવામાં આવે. કેટલાક અંશો એવા હોય કે અવગતિ એટલે કે ભૂતયોનીમાં જાય, અને ભૂતયોનીમાં જવા પાછળનું કારણ બીજું કોઈ જ નહીં, એ કારણ એક જ કે એની વાસના અધૂરી રહી ગઈ. અને વાસના અધૂરી રહી ગઈ હોય એટલે એ અંશ એની વાસના પૂરી કરવા માટે વળખોમાં, જેમ કોઈ ભૂતયોનીમાં ગયો હોય અને ભૂત જો હોય યાદ રાખજો કે ભાઈ હા ત્રિપુરાનું ભૂત હોય ને એવું એ ના આવે. કુકરવાડાનું ભૂત કુકરવાડામાં જ હોય અને કુકરવાડાનું ભૂત કુકરવાડા વાળાને જ વર્ગ અપાય. કાકા એને ખબર હોય કે આ ભૂત કેવો છે, શું કરે છે, પરમ ઉપાસના કરે છે કે નહીં કરતો, એ ભૂતને ખબર હોય. અને જોજો તમારે જે ભૂત વર્ગ ને એ બીજો 14 ને કરશી ના હોય. પણ જે પરમ ગુરુની ઉપાસના કરશે એના ત્યાં ભૂત આવશે જ નહીં, કારણ કે ભૂતને ખબર છે કે આ તો પરમ ગુરુનો ઉપાસક છે, કૈવલ કરતાના લક્ષ્યને પકડેલો છે, એટલે એ કોઈ દાડો મારા હું જોશે નહીં, એટલે ભૂત આવશે જ નહીં. એટલે ભૂત જેને વળગતું એને ખાસ વિનંતી તો તમે પરમ ગુરુની ઉપાસના કરશો તો કોઈ કાળે ભૂત આવશે નહીં. અને ભૂતની વાતો બહેનોએ કોઈ દાડો કરવાની નહીં, અને ભૂતની વાત કોઈ કરતું હોય તો હો ભરવાની નહીં. નહીંતર કોઈ કહે છે કે આ લેબર ભરકાતા હતા અને ભૂત રાતે દેખાતું હતું, રાતે તમે 1:30 વાગે નીકળશો, ભૂત ના હોય તો એમ ભરકા દેખાશે. આ મનનો ભૂત હોય. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આ બધી સ્થિતિ થવા પાછળનું કારણ એ છે કે કોઈ અંશ એની વાસના અધૂરી રહી ગઈ હોય અને એ અવગત પામ્યો હોય, એટલે
એની મનની વાસના પૂરી કરવા માટે એ ભૂત યોનિમાં જાય છે, બીજા શરીરમાં પ્રવેશ પણ કરે છે, પણ એને થોડીક ઘણી આગળના જન્મની ગતિ યાદ રહે, પણ પછી ધીમે ધીમે એને કશુંય યાદ રહેતું નથી. આ જન્મમાંથી તમે છૂટ્યા પછી બીજા જન્મમાં જાઓ ત્યારે કશુંય યાદ રહેતું નથી. અતિ સચેત મનુષ્ય તનકી ગત લેઈ કર બસે જોત નહીં, થોરે કદી ન તેરી રહે સમરતી, પીછે પડી કમ નહીં. અતિ સચેત મનુષ્ય તનકી ગત લેઈ કર વસે જોત નહીં. મનુષ્ય શરીરની ગતિ જો સુધી સચેતન છે તે ગતિને લઈને આ અંશ એની વાસના જો અધૂરી હોય તો એ બીજા અંશની અંદર જઈને વસે છે, પરંતુ તેની સ્મૃતિ થોડા દિવસો રહે છે, પછી એના મનની વાસનાઓ પૂરી થાય એટલે એના પ્રત્યે પણ એને અભાવ થાય અને એ પણ એમાંથી નીકળી જાય છે. તમે જોજો ઘણા ભૂતોની વાતો અમુક સમયે તમે વાપરશો તો અમુક 20-25 વર્ષ પછી તો પાછું પૂરી થાય, કારણ કે એ અંશને પછી એની વાસનાઓ પૂરી થાય એટલે એની ગતિ મળતી હોય છે. એટલે આવી સમજ આપણને ધર્મગ્રંથોના અભ્યાસથી પ્રાપ્ત થાય. જેમ જેમ ધર્મગ્રંથોનો અભ્યાસ કરશું તેમ જુદા 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 પ્રકારનું આપણને જ્ઞાન જાણવા મળશે, આશ્ચર્ય પણ થશે, ઘણા પ્રશ્નો પણ થશે, પણ પરમ ગુરુએ તમામ જે કોઈ પ્રશ્ન થશે તમામનું નિરાકરણ આ ગ્રંથોની અંદર આપી દીધેલું છે. એટલે આવી આપણે સમજ મેળવીશું અને આવી જ્ઞાન કથા સાંભળીશું, હૃદયમાં ઉતારીશું અને એ પ્રમાણે આચરણ કરશું તો અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનું દુઃખ રહેવા પામશે નહીં. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કેવલ કથા કી જય, શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય, પરમ પુરુષ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય, દ્વિતીય કોયાચાર્ય જ્ઞાનદાસજી મહારાજ કી જય, તૃતીય કોયાચાર્ય બળદેવદાસજી મહારાજ કી જય, ચતુર્થ કોયાચાર્ય ભગવાનદાસજી મહારાજ કી જય, પંચમ કોયાચાર્ય પ્રયાગદાસજી મહારાજ કી જય, અષ્ટમ કોયાચાર્ય શીતલદાસજી મહારાજ કી જય, સપ્તમ કોયાચાર્ય જગત ગુરુ શ્રી વિઠ્ઠલ દેવાચાર્યજી મહારાજ કી જય, શ્રી સબ સંતન કી જય, શ્રી સબ દેવન કી જય, શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય, શ્રી ગુરુ ગણેશ શાસ્ત્રી કી જય, શ્રી કૈવલ ધામ કી જય, શ્રી કથા સત્સંગ ગુણાવર્તી કા સત્કેવલ સાઈ, સત્કેવલ સાઈ, સત્કેવલ